ચાલુ મહિનાના અંતમાં ભારતમાં થનારા હજારો H1B અરજદારોના અગાઉથી નિર્ધારિત ઇન્ટરવ્યૂ અચાનક અનેક મહિનાઓ માટે મુલતવી રાખવામાં આવ્યા છે. સૂત્રો મુજબ અરજદારની સોશિયલ મીડિયા પોસ્ટ અને ઓનલાઈન પ્રોફાઇલ તપાસ કરવા માટે આ ઇન્ટરવ્યૂ મોકૂફ રાખવામાં આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. આગામી સપ્તાહમાં જે અરજદારોના ઇન્ટરવ્યૂ હતા તેમને અમેરિકાના ઇમિગ્રેશન અધિકારીઓ તરફથી ઈમેલ મારફતે જાણ કરવામાં આવી છે કે તેમના ઇન્ટરવ્યૂ આગામી વર્ષે મે સુધી મોકૂફ રાખવામાં આવ્યા છે. વધુ તપાસ કરવાના ભાગરૂપે H1B વિઝા અરજદારોના નિર્ધારિત ઇન્ટરવ્યૂ એક સાથે કેન્સલ કરવાથી તેમને અમેરિકા પરત ફરવામાં ઘણો લાંબો વિલંબ થવાનો છે. જે અરજદારોને 15 ડિસેમ્બર કે તેના પછીની ઇન્ટરવ્યૂ તારીખ આપવામાં આવી હતી તેમના ઇન્ટરવ્યૂ ફરીથી શેડ્યુલ કરવામાં આવ્યા છે. તેમનામાંથી મોટાભાગના અગાઉથી જ ભારતમાં હતા. આવા અરજદારો ઇન્ટરવ્યૂની નવી તારીખ આવવા સુધી અમેરિકા જઈ શકે તેમ છે નહીં, કારણ કે તેમની પાસે નોકરી માટે અમેરિકા પરત ફરવા માટે માન્ય H1B વિઝા નથી. US સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ અનુસાર તાજેતરના વર્ષોમાં તમામ મંજૂર H1B અરજીઓમાં 71% અરજીઓ ભારતીયોની હતી.